દોસ્તો, જય માતાજી. કેમ છો બધા? તો જુઓ, મેં આજે મીશોથી પાછું એક પાર્સલ મંગાવ્યું છે. આમાં આપણે જોઈશું કે આમાં શું છે. તો જુઓ, આની અંદર આ નાના નાના પાઉચ છે, પણ જ્યારે મેં મીશો પર જોયું હતું ત્યારે મોટા પાઉચ હતા. તો આ કેટલા બધા પાઉચ છે જુઓ. આ એને આપ્યું છે હિના પાવડર, આ છે સિકાકાઈ પાવડર, આ છે ભીંગરાજ પાવડર, આ છે ગુડહલ ફૂલ એનો પાવડર છે, પછી આ છે બ્રાહ્મણી પાવડર, બે આ એલોવેરા પાવડર, આંબળા પાવડર અને આ છે રીઠા પાવડર. તો જુઓ કેટલા, 1 2 3 4 5, આ 6 7 ને 8. તો આ બધા પાવડર મેં મીશો પરથી ઓર્ડર કર્યા છે, કારણ કે આ બધા પાવડર આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમે જોઈ શકો છો આ મારા વાળ, મેં કોઈ ડાય નથી લગાવી, કાળા નથી કર્યા, પણ જ્યારથી મેં આયુર્વેદિક વાપરવાનું ચાલુ કર્યું છે ત્યારથી મારા વાળ ઉતરવાના બી બંધ થઈ ગયા અને વાળનો ગ્રોથ બી થાય છે, અને હવે મારે વાળ કાપવા નથી. તો જુઓ, આટલા બધા પાવડર મંગાવ્યા. હવે આ બધા પાવડરનું શું કરવાનું એ આપણે જોશું કે આનું શું કરશું. તો આ પાવડર, એમાંથી આંબળા પાવડર ને જે હિના પાવડર, હિના એટલે મહેંદીનો પાવડર, તો આ શેમ્પૂમાં બી ચાલશે અને તેલમાં બી ચાલશે. તો મેં ઘરે તેલ પણ બનાવ્યું છે અને શેમ્પૂ પણ બનાવ્યું છે. તો આ બધા પાવડરનો હવે હું આગળ શું બનાવીશ હું તમને બતાવીશ. જય માતાજી.